દુખે છે બહુ પગ ઈ તો કેવી ગજબ જેવી વાત છે લ્યો બોલો બહુ પગ દુખે છે હલાતુંય નથી હે આમ કેમ હાલો બહુ પગ દુખે છે એટલે તો પણ હાલો ને ગામમાં દણુય દળાવતા આવી અને દુખાવાની ટીકડી લેતા આવી પણ હલાવું જોવે ને તો પણ ગાંડા સાહેબના દવાખાનેથી દવા લઈ આવો હા ઈ હાસુ હાલો તમે મારી હારે ના રે ના તમારી હારે હું આવું તો રોટલા વગર ન રહું મારે તો દણું દળાવવા જાવું છે લ્યો બોલો તમે ભાઈ બંધનું એટલું કામ નહીં કરો ઈ વાત તમારી હાસી પણ મારે દણું દળાવવા જવાનું છે એટલે કહું પણ તમે દણું દળાવવા પછી જાજો ને તો એક કામ કરો હું દણું દળાવીને આવું ને પછી આપણે બે ગાંડા સાહેબના દવાખાને જઈએ બસ તમે ક્યારે દણું દળાવીને પાછા આવો એ હું તે ગાંડા સાહેબને ત્યાંથી દવા લઈ આવું યો બોલો ખોટું લાગ્યું છે પણ મારે દણું દળાવવા તો જાવું જ પડે ને નકર હું રોટલા વગર ન રહું મમરો જાડિયો આવે છે પણ એમ કેમ ચાલે છે મમરો જાડિયો ઈ ગાંડા સાહેબ શેકતે ને શું થઈ ગયું મમરો જાડિયા આમ કેમ ચાલે છે પગ દુખે છે હલાતુંય નથી એમ તો કેમ પગ દુખે એમાં એવું છે કાલે હું 2 કિલોમીટર હાલીને ગયો અને 2 કિલોમીટર હાલીને પાછો આવ્યો ને એમાં પગ દુખવા માંડ્યા તો પછી પગ દુખે તે ને રોજ થોડું થોડું ચાલવું જોઈએ તો શરીર ફિટ રહે આ ઈ હતું પગ દુખે છે ને હા બહુ પગ દુખે છે 5 ઇન્જેક્શન લેવા પડશે પણ પગ દુખે એમાં 5 ઇન્જેક્શન થોડા હોય મારો નિયમ છે આંખ દુખતી હોય ને તો 8 ઇન્જેક્શન આપું નાક દુખતું હોય તો 9 ઇન્જેક્શન આપું માથું દુખતું હોય તો 10 ઇન્જેક્શન આપું પેટમાં દુખતું હોય તો 15 ઇન્જેક્શન આપું અને પગ દુખતા હોય ને તો 5 ઇન્જેક્શન આપું પણ હું કહું ગાંડા સાહેબ ખાલી પગ દુખે છે દવા આપી જો ને નહીં કોર્સ તો પૂરો કરવો જ પડે પણ કઈ 5 ઇન્જેક્શન થોડા હોય અરે એક ઇન્જેક્શન જ તો દોડતો થઈ જાય પણ કોર્સ પૂરો કરવો પડશે હે એક ઇન્જેક્શન હારું થઈ જાય તો પછી 5 ઇન્જેક્શન હું કામ દેવા તો ડોક્ટર છો કેવો તમે ખબર પડે કે મને તમને તો પછી હમણાં જાડિયા હું કહું છું 5 ઇન્જેક્શન આપવા પડશે કોર્સ પૂરો કરવો પડશે તો પગ દુખતા સારા થશે એ હારું બીજું હું મજબૂત બની જજો પણ મજબૂત તો શું અરે ઇન્જેક્શન માટે મજબૂત બની જજો એમ કહું એ હારું સામે શું લખ્યું હસતા રહો તંદુરસ્ત રહો ઓય બાપા પગ દુખતા મટી ગયા કાલા સાહેબને ફીટ દેતા હું અને એને કહેતા હું એમ પણ મમરા જાડિયા એક ઇન્જેક્શન ને દોડવા માંડ્યો ને હા ઓ ગાલા સાહેબ પગ દુખતા હાવ મટી ગયા મટી જાય 4 ઇન્જેક્શન આપી દો પણ હવે પગ નથી દુખતા તો હું કામ ઇન્જેક્શન આપવા મેં પેલા કહ્યું ને કોર્સ તો પૂરો કરવો જ પડશે પણ ગાલા સાહેબ તમારી ફી કેટલી થાય 500 રૂપિયા તો તમને 500 રૂપિયા પૂરા આપી દઉં તો એમ મફતના પૈસા મારે ન લેવાય હો હું 5 ઇન્જેક્શન પૂરા જ આપીશ તો પણ મારા બદલામાં કોક બીજાને ઇન્જેક્શન આપી દેજો ને અરે એમ દરદ વગર કોઈને ઇન્જેક્શન થોડો અપાય તો હું કોકને બોલાવીને આવું અને ઈ એમ કે મને પગ દુખે તો મને ક્યાં વાંધો છે મારે જેમ તને ઇન્જેક્શન આપવાય અને એને ઇન્જેક્શન આપી દઈશ તો હું બોલાવતા હું મમરો જાડિયો કોને બોલાવા ગયો છે મારા બાળાને મોકલો ગામમાં ગોળ લેવા આ ગોળને બદલે ગોળ લઈને ન આવે તો હારું યા ગળા દાદા ગોળ આજ બરોબર રસ્તો લાવ્યો લે અને આમ જો મને ડોલ જડી ચાથી એ સરપંચના ઘર પાસે ડોલ પડી થી તે હું લેતો આવ્યો ડોલ કે છે કચરા ટોપલી છે કચરા ટોપલી છે મને તો એમ કે કોકની ડોલ પડી ગઈ છે તો હું તો લેતો આવ્યો યો બોલો કેવો માણસ છે આ વસ્તુ બરોબર લાવ્યો તો સરપંચના ઘર પાસેથી કચરા ટોપલી લઈને આવ્યો પણ મને થોડી ખબર હતી કચરા ટોપલી છે બાપા વા કચરા ટોપલી પાસે મૂકી તો નકર સરપંચ અહીંયા આવશે ને તો આપણે ઢીબી નાખશે હું કચરા ટોપલી પાસે મૂકવા ના જવાનો સરપંચને ખબર પડી ગઈ હોય તો મને ઢીબે તમે કચરા ટોપલી પાસે મૂકી આવો ના રે ના હું કચરા ટોપલી પાસે મૂકવા ગયો હોય અને સરપંચને ખબર પડી ગઈ તો મારી આબરૂ હું 500 વીઘાનો માલિક છું તો પણ અંધારું થાય ને ત્યારે હું કચરા ટોપલી પાસે સરપંચના ઘર પાસે મૂકી આવીશ એટલે એને ખબર ન પડે પણ સરપંચ અહીંયા આવશે તો ખબર નહીં પડી જાય મમરા ભાઈ આવે તો એને કચરા ટોપલી પાસે મૂકવા મોકલવી એ હારો ઈ ભણેદારી બેઠા છે ને હા બેઠા
તમારે મારું એક કામ કરવાનું છે. તમારે મારું એક કામ કરવાનું છે. એ કચરા ટોપલી સરપંચના ઘરે મૂકવા જવાનું છે. કચરા ટોપલી હું નથી કેવું, પછી તમારે મારું કામ કરવું પડશે. એ વાંધો નહીં. પાક્કું ને? હા પાક્કું. મને વિશ્વાસ ન આવે. કોણ આપો? એ હું તમને કોણ આપું? હું તમારું કામ કરીશ. જો તમારું કામ ન કરું તો 500 વીઘા તમારી બસ. આ તો વાંધો નહીં. હારું છું મમરાભાઈ કચરા ટોપલી મૂકવા ગયા. માર ખાવા ન પડ્યા. નકર હાલે એવા ન રે. આ એ હાસુ. અને મમરાભાઈને તો હું કામ હશે? પૈસા ઉછીના જોતા હશે. આ ઈ તારું હાસુ એટલે તો જે હા પાડી દીધી. હે મમરાભાઈ તો કચરા ટોપલી મૂકી ન આવ્યા. લ્યો કચરા ટોપલી મૂકી આવ્યો. હે સરપંચે તમને કઈ કીધું નહીં? અરે સરપંચે તો મને 100 રૂપિયા આપ્યા. હે તમને 100 રૂપિયા હું કામ આપ્યા? સરપંચે મેં કીધું કચરા ટોપલીમાં કચરો ભરાઈ ગયો તો નાખવા ગયો તો. હે બાપા વાહ બુદ્ધિ હાચવી જોવે. હવે વાતો નથી કરવી. હાલો મારી હારે. પણ હું કામ છે ઈ તો ક્યાં? એ તમારે ગાંડા સાહેબના દવાખાને આવવાનું છે અને તમારે ખાલી એટલું કહેવાનું છે મને પગ દુખે. ઓય ખાલી એટલું જ કહેવાનું છે. હાલો હાલો. મને તો એવું લાગે મમરાભાઈએ ગાંડા સાહેબ આરે શરત રાખ્યા હશે એટલે ભોળા દાદાને પગ દુખે એમ કહેવાનું કીધું હશે. હે મમરો જાડીઓ તો દાદાને લઈને આવ્યો. શું થયું દાદા? એ પગ દુખે છે. લાગતું તો નથી પણ હું કહું તો શું પગ દુખે એમ? સાચું બોલો છો ને? ખોટું નથી બોલતા ને? પણ ઈ કહેતો છે પગ દુખે છે. તો મને ક્યાં વાંધો છે? આચાઈ છો હો દાદા તમે. મમરા જાડિયાનો કોર્સ પૂરો કરવા તમે આવ્યા. તો હું એકબીજાની મદદ તો કરવી જોઈએ ને. આ એ વાત સાચી. વિચારો ન કરો. મજબૂત બની જાઓ. સામે શું લખ્યું? મારે પૈસા નથી જોતા. તમે 2 ઇન્જેક્શન લઈ લો. ના 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 હવે હું પાછો નથી આવવાનો. એમ નહીં આલો. તમે મને કોલ આપેલો છે. તમારે ઇન્જેક્શન તો લેવા જ પડશે. મેં તમારું કામ કર્યું તો તમારે મારું કામ કરવું જ પડે ને. પણ તમે કામ મને બીજું કામ કયો ને. બીજું કાઈ કામ નથી. 2 ઇન્જેક્શન લઈ લો. ના ના એમ નહીં આલો. નકર હું 500 વીઘા જમીન લઈ લઈશ. એ હારું હાલો બીજું હું. ઓ બાપા. હે મમરો જાડિયો દાદાને પાછા લઈને આવ્યો તો ખરો. ક્યાં ચાલ્યા જાવ છો દાદા? કોર્સ પૂરો કરવાનો છે. પણ દાદા સાહેબ મારા બદલામાં કોક બીજાને 2 ઇન્જેક્શન આપી દેજો ને. એવો બોલો મમરો જાડિયો તમને બોલાવીને આવ્યો. હવે તમે કોક બીજાને બોલાવા જાવ. હું શું તમને ફ્રી માણસ લાગુ છું? ના ના મજબૂત બની જાવ. 2 ઇન્જેક્શન લેવા પડશે. એ હારું. બેકારો ન કરો. શાંતિથી બેસો. હસતા રહો. હસતા ક્યાં રહેવું? ઇન્જેક્શન બહુ દુખે. બસ હવે છેલ્લું ઇન્જેક્શન બાકી છે. બીક લાગતી હોય તો આંખો બંધ કરી દો. હસતા રહેજો. દાદા તો જતા રહ્યા. કોઈ વાંધો નહીં. કોર્સ તો પૂરો થઈ ગયો. મારા દવાખાને નિયમ છે ગમે તે દર્દી આવે એને કોર્સ તો પૂરો કરવો જ પડે. ઓ બાપા ઓ બાપા. હવે વાંધો નહીં. કોર્સ તો પૂરો થઈ ગયો. પણ ઇન્જેક્શન બહુ દુખે હો. પણ ઈ તો આજનો દિવસ દુખશે. કાલ મટી જાહે. આ ઈ વાત સાચી. પણ હવે હું વાડીએ કેમ પહોંચી? પણ તમે હું કામ બળતરા કરો?